શું છે? આજે આઠમ છે ને, એમ? આઠમ છે આજે, મા સુદ આઠમ, હમ. મોટી આઠમ છે આજે, ઓકે. એટલે માતાજીને દીવો રાખ્યો છે આજે. હમ. અંબા અંબા, અંબા અંબા, ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. ઘી થઈ ગયું લાગે. બાર આમ ઘી જોઈ દેશો, લાગે છે કે થઈ ગયું. ઘી જોઈ દેવું, ઘી થવા એવું જોઈ દો ને, મને લાગે થઈ ગયું. ભગવાનને મુઠ્ઠી માંગીને અમારે સાત એક્ઝેક્ટ બાદ જોઈ દે. થઈ ગયું છે ને? કે હજી ફીણ બાળવાના છે? એ તો બરી જશે. એ થાક કેમ નાખ્યું હતું? ના ધીમું છે તો તમે આવ્યા ને ત્યારે. લાલ થઈ ગયું છે. બંધ કરી દઉં? હા, આવડું છે ને એ લાલ થઈ ગયું ને ખરાબ સફેદ. રોટલો ખાવ છે ને બપોર રોટલો? ઓલું કાઢવાનું. એ બધી બહાર જ છે. પ્રજાસત્તાક દિવસની ખૂબ ખૂબ શુભેચ્છા તમને. આજે 26મી જાન્યુઆરી છે. હા હા, હા, ઘણું સરસ. માથે ચડાવ્યું. નીચે અત્યારે ધ્વજવંદન છે. હા, 9 વાગે હતું. ઓકે. હવે તો નાની લાઈનમાં ઉભા. ગાંઠિયાનો પ્રોગ્રામ ચાલુ હોય છે. પૂરો થવા આવ્યો. પૂરું. પૂરું. હાલો, નાસ્તો આપણે શું કરવાનો છે? તમારે જે ખાવું હોય મેં એમને ઓપ્શન આપ્યું હોય તમને સ્વીકાર નહોતો. સ્વીકાર નહોતો, પછી કેટલું કાર્બોહાઈડ્રેટ ખા કરવાનું. બપોરે રોટલો, અત્યારે ભાખરી. રોટલો કાર્બોહાઈડ્રેટ નો. એ શેમાં આવે? બાજરો તો હાલ. ભક્તિ કાંઈ હે? તો 26મી જાન્યુઆરીનો કાર્યક્રમ સરસ લાગે છે. એમ? મને કોણ આરતી દે? ભૂલી ગયા? જોઈ લે. વંદર હતો એ મને ખબર નથી. હેલો, ગુડ આફ્ટરનૂન. કેમ છો આપ સૌ? આઈ હોપ કે તમે બધા મજામાં હશો. વાગ્યા છે 3 અને બસ હવે જમવા બેસી છીએ. રાતે મારે શૂટિંગમાં છું એટલે બપોરે મેથી બેસનનું શાક, રોટલો. ધુવાડા નીકળે જો ફૂલ. અત્યારે હું આ ચોકલેટ કાઢતો હતો ને, મને કે બાને ચખાડો. શું કહે છે? ખરેખર ચખાડું? ઓહો, આમાં તો જો લખ્યું પ્રોડક્ટ ક્વોલિટી. ઇફ યુ આર નોટ સેટિસ્ફાઈડ વિથ ધ પ્રોડક્ટ ક્વોલિટી, રિટર્ન ધ પેકેજ એન્ડ કોલ. નંબર આપ્યો છે, ઈમેલ એન્ડ સજેશન. બોલો. બ્લેન્ડેડ ચોકલેટ આપણે ઇન્ગ્રીડિયન્ટ્સમાં જઈને તો કોકો બટર 42%, કોકો સોલિડ્સ 31%, સુગર મિલ્ક સોલિડ્સ નેચરલ. એટલે આમાં જો ઉપર જે લખ્યા છે ને બધા ઓલા
અહીંયા બધી વસ્તુઓ લખેલી છે. એમાં ન્યુટ્રિશન ઇન્ફોર્મેશનમાં લખ્યું છે ટ્રાન્સ ફેટ 0.1%. જે હોય ટૂંકમાં છે ને ડાર્ક ચોકલેટ હવે ખાવાની થાય છે. આજ બીજો દી છે. કાલ પૂછું આવી છે કોઈ સાચા રિવ્યુ આવશે તો હા હું ખાવા અંદર આવીને એમ થાય કે બીજાના રૂમમાં આવી ગયા જો છે. આવું ચોખ્ખું રાખતા હોય તો આમાં કઈ હવાતું નથી એમ ટેબલ ના ખાના આપણે વસ્તુ વધતી જાય છે ને દિવસે દિવસે વસ્તુ વધારતા જાય છે ને આપણે. અમે અત્યારે ફ્લેટનું શૂટ કરીએ છીએ. આ તમે જોઈ શકો છો અત્યારે અમે શૂટ કરીએ છીએ. આ બધું ગંભીર ચર્ચા ચાલુ છે. શું કામ? કેમ કે અમે આ ફ્લેટ હવે શું કહેવાય સેલ આઉટ કરવાનું છે. કેમ કે ઘણા સમયથી માજી બાપા એવું વિચારતા હતા અને આવ્યા પછી એમને વરસ દિવસ તો કાઢ્યું પછી એમને એમ થાય છે 6 મહિનાથી મારી વાંહે લાગ્યા જ બધાય કે ભાઈ જે હું આમ નીચે બેઠી હોય તો કે મને કંઈક અવરો જવરો હોય દેખાય અને લિફ્ટમાં એમને આવું જવું હોય તો એમના હારે કોક ને કોક જવું જ પડે. તમે લોગમાં જોતા હોય છો. એટલે હવે ફાઇનલી ડિસિઝન લીધું. આ લોકોનું તો કહેતું નતું મને આ જગ્યા ખરેખર બહુ ગમતી હતી ને એમાંય સમજો મારી કેટલી એમાં યાદો જોડાયેલી છે કે ભાઈ મેં મારી મહેનતે આ ફ્લેટ લીધો, આટલું સરસ કામ કરાવ્યું, આટલું બધું ખર્ચો કર્યો એટલે હતું. પણ હવે ફાઇનલી ડિસિઝન લઈ લીધું કે વાંધો નહીં આ ફ્લેટ હવે સેલ આઉટ કરી નાખી અને ફૂલ ફર્નિચર સાથે સ્લીપવેલના ગાડલા, ફર્નિચર, ચીમની, ગેસ, 3 રૂમના એસી, ગીઝર આ બધી વસ્તુ સાથે આ ફ્લેટ દેવાનો, સોફા, હિંચકો. એટલે જોઈએ સેલ આઉટ થઈ જાય પછી ટૂંકમાં વિચાર છે કે ભાઈ એક પ્રોપર્ટી કોઈ બી છે ને મકાન એવી રીતના લઈને ત્યાં શિફ્ટ થઈ જાય એમ. નો ફેર છે એટલે હું ફેર જોવા માટે આવી છું. મારી એક ફ્રેન્ડ અહીંયા છે. આજે લાસ્ટ ડે છે. સ્કૂલના બાળકોએ સ્ટોલ નાખ્યો છે. આજે ગર્લ્સનો વારો હતો. ખાણીપીણી, પર્સ, કપડાં અને પાછળ ડાન્સ ચાલતો હતો સ્ટેજ ઉપર. અને મારા એક એક્સ કલીગ અહીંયા હતા, દીપા મેડમ હતા અહીંયા મારી સાથે જોબ કરતા એ પહેલાં. અને 1-2 પ્રિન્સિપલ છે જૂના, એમને હું મળવા આવી હતી. અને બધી સ્ટોલ જોયા રિઝનેબલ પ્રાઇસમાં સરસ છે. 6:45 અને ફાઇનલી ફૂલ લઈ અને ઘરે આવી ગઈ છું મંદિરમાં બારની ચડાવવા માટે ફૂલ. શર્ટ ક્યાં ગયો? વેચી નાખ્યો. ફિટિંગ થઈને આવી ગયા છે હારા ભાવ આવ્યા હતા એમ. મારું મેં ટૂંકું જ ઓલરેડી નથી લાગતું ટૂંકું. ના હાથ તો લાંબા થઈ ગયા હોય ને. રીફિટિંગ થઈને આવ્યો છે. કેવું લાગે છે હવે? હા એટલા છો. તમે બાયું ચડાવીને પહેરતા ને એમ પહેરાય લાંબી લાગતી હોય. સેમ 7:30 વાગ્યા છે. અમે 5:30 વાગ્યાના ગ્રાઉન્ડમાં છીએ. હું ને બાપુજી જમવા બેસી છીએ. વઘારેલો રોટલો, જો કે મેં તો નાની ભાખરી ખાધી. બાપુજી જમવાના છે રોટલો, ફૂલ લસણ, મરચાં, લીલું લસણ, કોથમીર, કોથમરી
હવે શું રહ્યું સૂકી ચટણી સૂકી ચટણી આ રોટલા ને ભૂકામાં રગદોડી નાખી હતી ને આપણે આમ આ રીતે જ આપણે પેલા કરતા કેવો રહ્યો રોટલો સારો હો. મજા આવે સરસ બા આવી ગયા છે આ બાજુ મેદાનમાં દવા લેવા હમ સારું હોય દવા જ લઈ કરેક્ટ મજા લઈ સંગીતની મજા લેતા લેતા છે ને ભૂંગળા બટેટાની મોજ છે. હજી જસ્ટ શૂટ પત્યું અને બસ બહાર જ નીકળી ગઈ. આજે 5 વાગ્યાના આવ્યા હતા, હવે નીકળી ગઈ અહીંથી બહાર. વાગ્યા છે રાતના 9:30 જેવું થયું છે. ઓપરેશન મસ્ત કર્યું છે. શું કરો છો? શું કરો છો? વેલકમ. કેવું રહ્યું તમારું શૂટ? જોરદાર. એમ એટલું સારું હતું ફૂડ? હમ તમને અહીંયા મારી ફ્રેન્ડ મળી હતી ને, હમ પપ્પુજી કે તો જાસૂસ લગાડીને રાખ્યા પાછળ નહીં કીધું એમ હોય કાંઈ? હમ ઈ મારી ફ્રેન્ડ ની સિસ્ટર ની ફ્રેન્ડ ની સગાઈ કેવું કઈક હતું ને કીધું મને. પેલા મને ફોન આવ્યો હતો, મેં કે આનંદ ક્યાં છે? મેં તારે શું કામ છે અચાનક? મેં કીધું એ શૂટમાં ગયા કેટરસ ના. મને કે અમને એવું લાગ્યું કે લગભગ તો આનંદ જ છે, મળવા જવું હતું એટલે તને કન્ફર્મ કરવા પડ્યા ફોન કર્યો. મેં તો હા ઈ જ છે ને, જાવ તમે. ગુડ ગુડ. સ્પેશિયલ મારવાડ 1/2. આ રિયાનો સ્પૂન એક્સ્ટ્રા કેવી હતી અને અમારે બેનું અડધું અડધું છે. અમારે બેનું અડધું અડધું અમે અડધું અડધું જ ખાશું. મંગાવ્યો તો તે આખો ના બાપા. કયો છે? મારવાડી. મારવાડ. ઘરે આવીને ભાઈબંધને ફોન કર્યો છે, એની એનિવર્સરી હતી ગઈકાલે, એની પાર્ટી છે અત્યારે. ના ના એમ ન થાય. ચાલો ઘરે આવી ગયા છીએ ને હવે વાગ્યા છે રાતના 11:30. આ બ્લોગને અહીંયા વિરામ આપું છું. વિડીયો જો પસંદ આવ્યો હોય તો વિડીયોને એક લાઇક આપી દેજો. મળીએ આવતીકાલે નવા બ્લોગમાં. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.